નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓને લાવવા લઈ જવાનું કામ કરતી જે બસ સેવા છે, જે એજન્સી છે, તેના જે ચાલકો છે તેના દ્વારા આજે વહેલી સવારથી જ હડતાળ પાડી દેવામાં આવી હતી, જેના કારણે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવા માટે મુશ્કેલીઓ ઊભી થઈ હતી। ત્યારે સત્તામંડળે પ્રવાસીઓ જે પોતાના વાહનો લઈને આવ્યા હતા તે વાહનો લઈને તેમને સ્ટેચ્યુ સુધી જવા દેવા માટેની પરવાનગી આપી હતી, જેથી કરીને પ્રવાસીઓને મુશ્કેલી ન પડે। ત્યારે 100 કરતાં વધારે જે બસ ચાલકો છે તેઓ હડતાળ ઉપર ઉતરી ગયા હતા। તેમની માંગણી છે કે તેમનો પગાર વધારવામાં આવે। ત્યારે આ મુદ્દે તેમની સાથે નવજીવન ન્યૂઝે વાત કરી છે। શું કહી રહ્યા છે જુઓ આ વિડીયોમાં। અમે એના માટે હડતાલ કરી છે કે અમને જે સેલરી મળે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે બસ ચલાવીએ છે ને એની જે સેલરી મળે એ અમને પોસાતી નથી। એ પીએફ કપાતા અમને 13,000 12,000 11,500 એ પ્રમાણે મળે છે રજા કાપતા, તો એ સેલરીમાં અમને પોસાતું નથી। અને શું છે કે 12 મીટર બસ અમારે ચલાવવાની છે, તો એ પ્રમાણે અમને સેલરી મળવી જોઈએ। એના માટે અમે સવારથી હડતાલ કરી છે। અમારે પગાર બાબતમાં હડતાલ પાડવી પડી છે। જ્યારે અમે પહેલાં આ 3 વર્ષથી નોકરી કરીએ છીએ ત્યારે અમને જે પગાર આપવામાં આવતો હતો જે 22,000ની આજુબાજુ હતો, એ પગાર અમને જાણવા મળ્યું પછી કે આ પગાર તમને 8 કલાકનો જ મળે છે। અને જ્યારે અમે એમને કીધું કે સાહેબ અમારે 8 કલાકનો પગાર આપો છો અને 12 કલાક નોકરી કરાવો છો, તો એ લોકો અમારી વાત માન્યા નથી। એટલે અમારે આજે આ હડતાલ પર ઉતરવું પડ્યું છે। અમારી એ જ માંગ છે કે અમને જે પહેલાં પગાર મળતો હતો એ જ પગાર અમારે 8 કલાકની નોકરીમાં મળવો જોઈએ। ત્યારે દર્શકોને જણાવી દઈએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના વિસ્તારને પ્રદૂષણ મુક્ત રાખવાના હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ દ્વારા ત્યાં ડીઝલ કે પેટ્રોલ વાહનોને લઈ જવાની મનાઈ ફરવામાં આવેલી છે। અને જે પ્રવાસીઓ પોતાના વાહનો લઈને આવે છે તેમને પાર્કિંગમાં પોતાના વાહનો મૂકી આ જે ઇલેક્ટ્રિક બસ છે એસઓયુ દ્વારા જે સંચાલિત છે તેમાં બેસીને પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી જવાનું હોય છે। હાલમાં જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બસ સેવાના જે ચાલકો છે તેમના દ્વારા હડતાળ પાડી દેવામાં આવી હતી અને માટે પ્રવાસીઓ જે વાહનો લઈને આવ્યા હતા તે જ વાહનો લઈને તેમને ત્યાં સુધી જવા દેવામાં આવ્યા હતા। ત્યારે એની સાથે સાથે જે બસ ચાલકો છે તેઓ આક્ષેપો કરી રહ્યા છે એજન્સી ઉપર કે તેમનો જે પગાર છે તેમને પૂરતો આપવામાં આવતો નથી। એની સાથે સાથે અન્ય જે એજન્સીઓ છે જે અલગ અલગ વિભાગોમાં કામ કરે છે તેમના દ્વારા પણ સ્થાનિક આદિવાસી જે રોજમદારો હોય છે તેમનું શોષણ કરવામાં આવે છે તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। આ મામલે હજી એસઓયુ સત્તામંડળ તરફથી કોઈ આધિકારિક ખુલાસો સામે આવ્યો નથી। આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।